જય બાબારી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? મજામાં હશો? તો મિત્રો આજે આપણે નવું લઈને આવ્યા છીએ. આપણે ત્યાં ગાય બિયાણી છે. આ બેઠી મિત્રો તમને બતાવી દઈએ કે આજે રાતના વિયાણી આવી છે. બચ્ચું એનું આ છે બચ્ચું. આ રી મિત્રો ગાય અસલી નસલ. આ છે એની છોકરી, એ જ ગાયની દીકરી. અને ગાય આપણે દૂધ કાઢી નાખ્યું છે, થોડું અસર ફોડી નાખ્યા છે. તો મિત્રો તમારે ત્યાં બી ગાય વીએ તો એને વિયા પછી અડધો કલાક પછી ઓછળ તો મિત્રો ફોડી જ નાખવા. ઓછળ ફોડે કશું થતું નથી. અને એને દોણ બોણ ખવડાવી દેવું. મિત્રો એટલું બતાવ્યું. મોટી આવી ગયું છે યાર, કેટલી વાલી છે જો મિત્રો. જો મિત્રો એની માને એમ થયું, ચાટવા માંડી. તો મિત્રો આ રહ્યા. અને આ મિત્રો આ એક વખત જાતે ધાઈ ગઈ છે, એવી હરામી છે. તો મિત્રો ગણીની પણ 1,50,000ની ગાય છે. તો તમારે પણ લેવી હોય તો કહેજો, કમેન્ટ કરજો મને. આ તો નહીં મળે મિત્રો, આ તો તમારા ભાઈની ફેવરેટ છે. અને મિત્રો હવે આપણે એને નાખશું ધોણ. આ રીતે મિત્રો ધોણ. આ તમે એને 2 વાટકા આવું ખવડાવો તો બહુ સારું. બીજું મિત્રો આપણે રાખીએ છીએ ભાયડો. બીજું મિત્રો આપણે આ રાખીએ છીએ. બીજું એક આ જો મિત્રો ખોણ તો હંમેશા ખવડાવું, કેમ કે ખોણ કરો તો એને કેલ્શિયમની તકલીફ ઓછી રહે. આવું દોણ એવું બધું ખવડાવું મિત્રો તો સારું રહે એમ. અને મિત્રો આપણે બીજા એક ફેવરેટ ભાઈ આ જુઓ બેઠા, એમનો ફોટો ક્લિક કરી નાખીએ, મસ્ત આવે છે મિત્રો. આખી રાત જો હું અહીંયા ઊંઘ્યો હતો, કેમ કે ગાય એટલે મિત્રો કૂતરા તો હેરાન કરવા ના જ. તો મિત્રો હવે હું થોડોક આ જુઓ મિત્રો ખોન નાખતા ગાય વિયાણી તો મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. હવે આ મિત્રો બધું હજુ ધ્યાન આપવાની બાકી છે. તો મળીએ બીજા બ્લોગમાં. કેવું જય શ્રી કૃષ્ણ, જય